નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામમાં દિવાલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં એક જર્જરિત મકાનનું રિનોવેશન કરતી વખતે જૂના મકાનની દિવાલ ધસી પડતા 6 લોકો દટાયા હતા। આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ થયું છે અને બાકીના એક વ્યક્તિની શોધખોળ હજુ પણ ચાલુ છે। તો આ ઘટના સુંદરપુરા ગામમાં મકાન માલિક દિનેશભાઈ ભીખાભાઈ પટેલના જૂના મકાનના રિનોવેશન દરમિયાન બની। મકાનનું રિનોવેશન કોન્ટ્રાક્ટ હરેશ વી પટેલની દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું। તો રિનોવેશનની કામગીરી દરમિયાન જૂની દિવાલ અચાનક ધસી પડી, જેના કારણે ત્યાં કામ કરી રહેલા મજૂરો દબાઈ ગયા। આ દુર્ઘટનામાં 6 લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા, જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જેમાં મૃતકોના નામ રણજીજી લક્ષ્મણજી ઠાકોર, જીતુજી મંગાજી ઠાકોર, બાબુભાઈ સોનિયાબાઈ ભોળિયા અને એક અન્ય વ્યક્તિ જેની હજી ઓળખ નથી થઈ, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। બાકીની એક વ્યક્તિ હજુ ગુમ થઈ છે અને તેની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલુ છે। તો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તંત્ર દ્વારા બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી અને દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે। આ ઘટના ફરી એકવાર જર્જરિત બાંધકામોની સલામતી અને રિનોવેશન દરમિયાન યોગ્ય સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરે છે। સ્થાનિક તંત્ર અને સરકારે આવી ઘટનાઓને રોકવા માટે કડક માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરાવવું જોઈએ અને હાલમાં બચાવ કામગીરી અને તપાસ ચાલુ છે અને આગામી થોડા કલાકોમાં જ વધુ વિગત સામે આવે તેવી શક્યતાઓ છે। છોકરો થતો દિવાલ પર કે દટાઈ ગયા। કઈ જગ્યાએ કામ કરતા હતા? સિદ્ધાર્થપુર। ડૉક્ટર યશ પટેલ। સર, તમને આ ઘટનાની જાણ કેટલા વાગે થઈ? મને અંદાજે 10:30 વાગે આ ઘટનાની જાણ થઈ હતી। એમાં કેટલા માણસ દટાયા હતા ટોટલ? ટોટલ 6 હતા, જેમાંથી રેસ્ક્યુ કરી દીધા છે 3ને। 3ની ડેડ બોડી મળેલ છે। 3માંથી એકની હાલત થોડી ગંભીર છે, બીજા 2ને થોડીક ઈજાઓ થયેલી છે અને પ્રાથમિક સારવાર આપીને આગળ વધુ સારવાર માટે મોકલ્યું છે। તો આ લોકોને રિફર કઈ જગ્યાએ કર્યા? આપણે રિફર કર્યા તો સરકારીમાં, પણ કોન્ટ્રાક્ટરના પરિવારવાળાએ એમને પ્રાઇવેટનું દબાણ કર્યું હતું, એટલે એ પોતે પ્રાઇવેટ લઈ ગયા છે અમને। અરુણ પટેલ। સુંદરમાં શું ઘટના બની હતી? સુંદરપુરમાં એક ઘર રિનોવેશન થતું હતું, ત્યાં આગળ 6 લોકો કામ કરતા હતા અને અચાનક ખ્યાલ બહાર જતો દિવાલ ધસડી પડી અને ત્યાં આગળ બધા દબાઈ ગયા હતા માણસો। તો તાત્કાલિક જેસીબી બોલાવી અને માણસોને કાઢ્યા હતા, પણ એમાં અમુક લોકો ડેથ થઈ ગયા અને અમુક અત્યારે લાઈવ છે, તો એમને હોસ્પિટલ શિફ્ટ કરેલા છે। અમે વિજાપુર લાવ્યા છીએ અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।